Chrome. State examination board. Candidate. Heading 1. નમસ્કાર. રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ ઉપર કે જ્યાં ભરાઈ રહ્યા છે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ શિષ્યવૃત્તિ એટલે કે NMMS નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. આ પરીક્ષા જે છે એના ફોર્મ ભરાવા જઈ રહ્યા છે. ફોર્મ ભરવાની શરૂઆત 10 નવેમ્બર 2025થી થશે અને આ ફોર્મ 22 નવેમ્બર 2025 સુધી ભરી શકાય છે. તો મિત્રો, ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમના ગુણ ધોરણ 7માં 55% કે એથી વધારે હોય, અનામત કક્ષાના જે વિદ્યાર્થીઓ છે, કેટેગરીના વિદ્યાર્થીઓ, એમને 5%ની છૂટ એ મળવાપાત્ર છે. તેઓ આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં મેરિટમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓ અંદાજે 6000 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે, જે માસિક 1000 રૂપિયા શિષ્યવૃત્તિ હશે અને એ 4 વર્ષ સુધી મળવાપાત્ર થશે. તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર એપ્લાય ઉપર ક્લિક કરીએ તો આ પ્રમાણેનો વિન્ડો એ ઓપન થાય છે, જેમાં વિદ્યાર્થીનો ડાઇઝ નંબર નાખી અને આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે એક ફોર્મ એ ઓપન National Means Come Merit Scholarship Scheme. બરોબર, જેમાં Personal information of the candidate. પર્સનલ ઇન્ફોર્મેશન છે. Personal. First name students, middle name father's name, બરોબર, આ બધા Correct. ફર્સ્ટ નેમ, Last લાસ્ટ નેમ, Voter. મિડલ નેમ, mother name. મધર નેમ, Details as per Aadhaar card. Mandatory. ત્યારબાદ આધાર કાર્ડની ડિટેલ, Below required details shall be as per Aadhaar card, Aadhaar number, Aadhaar Aadhaar name અને number. date of birth. નીચે જરૂરી વિગતો આધાર કાર્ડ મુજબ હોવી જોઈએ. આધાર નંબર, આધાર મુજબના નામ અને જન્મ તારીખ. આધાર મુજબ નામ, જન્મ તારીખ વગેરે હોવા જોઈએ. Aadhaar card number. તો અહીંયા Asterisk. આધાર કાર્ડ નંબર, Aadhaar card number. Name as per ત્યારબાદ name એનું as per નામ આવી date of જશે, birth slash ડેટ date of ઓફ birth. બર્થ. Edit box. Tick box. ઉપરોક્ત વિગતો આધાર નંબર, આધાર અહીંયા મુજબના આપણે નામનું ખાતરી સ્પેલિંગ, કરવાની છે. આધાર જેન્ડર જાતિ. ત્યારબાદ જાતિ. Study in 8. તો હવે એ કયા ધોરણમાં અભ્યાસ કરે છે? તો ધોરણ 8. કેટેગરી જ્ઞાતિ ત્યારબાદ OBC કેટેગરી. EWS કેટેગરીનો સમાવેશ જનરલ કેટેગરીમાં થાય છે. 8. કેટેગરી જ્ઞાતિ OBC EWS કેટેગરીનો સમાવેશ જનરલ હવે અહીંયા કેટેગરીમાં ખાસ થાય મિત્રો છે. OBC કે EWS કેટેગરીનો સમાવેશ એ જનરલ કેટેગરીમાં થાય છે. ખાસ આ ધ્યાન રાખવું. Select. Elapsed. Select. એ અહીંથી Menu pop-up સિલેક્ટ button. કરવું. ડિસેબિલિટી ત્યારબાદ સ્ટેટસ ડિસેબિલિટી Select disability. જે લાગુ પડતી હોય એરિયા તો. ઇન વિચ કેન્ડિડેટ રિસાઇડ્સ. તમે કયા પ્રકારના વિસ્તારમાં રહો છો? બરોબર, ત્યારબાદ એરિયા કે તમે કયા પ્રકારના વિસ્તારમાં રહો છો એ જ દર્શાવવાનું છે. Error. Invalid entry. Select area. જેમાં Elapsed. ગ્રામ્ય Required. કે Select શહેરી. area. Menu pop-up button. એડ્રેસ ત્યારબાદ સરનામું, એડ્રેસ, Edit box. ડિસ્ટ્રિક્ટ, જિલ્લો, Error. તાલુકો Error. વગેરેની માહિતી, પિન, Spin button. પિનકોડ નંબર, કરંટ સ્કૂલ એડ્રેસ, કરંટ ઇન્ફોર્મેશન, સ્કૂલનું Name and એડ્રેસ address. School size number. એ Change આવી school. જશે. Button. સ્કૂલ, બરોબર, 2413. તે ડાયસ Ambit પ્રમાણે Masala. એ Amreli. ચેન્જ તાલુકા, કરી શકાય છે Ambit. જો Plus, ન હોય Ambit તો. Masala. ત્યારબાદ Village ગામ, ક્લસ્ટર ને Ambit. તમામ ટાઈપ માહિતી ઓફ ધી Local અહીંયા body. આવેલી છે. એરિયા ઇન વિચ Rural. તો આ સ્કૂલ છે એ કયા વિસ્તારમાં છે એ પણ. Other information. પ્લીઝ સિલેક્ટ એક્ઝામિનેશન મીડિયમ. મિત્રો, કૃપા અહીંયા કરીને પરીક્ષાનું માધ્યમ વધારાની જે પસંદ કરો. ઇન્ફોર્મેશન છે એમાં તારક ચિહ્ન, ખાસ કરીને એક્ઝામનું માધ્યમ એટલે કે કયા મીડિયમમાં આપ પરીક્ષા આપવા ઈચ્છો છો, ગુજરાતી કે ઇંગ્લિશ કે એ અહીંથી સિલેક્ટ કરવાનું છે. Error. Invalid entry. Select. Examination medium. Family information. ત્યારબાદ ફેમિલી ઇન્ફોર્મેશન. Father's education asterisk. બરોબર, ફાધર એજ્યુકેશન, Error. Invalid. Father's occupation. Error. Invalid ફાધર entry. Select. ઓક્યુપેશન, Mother's education. મધર Error. એજ્યુકેશન, Mother's occupation asterisk. મધર Error. Invalid entry. ઓક્યુપેશન. No.of family members living in the house asterisk. તો ઘરમાં તમે ફેમિલીમાં કયા નંબરે રહો છો Edit box. એ અહીં No. લખવાનું છે. No brother. Edit box. કેટલા ભાઈ, No. Edit box. કેટલી બેન And what number is the તમામ candidate among his or her માહિતી brother and sisters? Edit box. આપવાની છે.
ફેમિલી એન્યુઅલ ઇન્કમ ત્યારબાદ કુટુંબની ફેમિલીની વાર્ષિક આવક વાર્ષિક આવક. Error. Invalid entry. મિત્રો અહીંયા Select. ખાસ Collapsed. ધ્યાન Required. રાખવું Select. કે Menu pop-up આ જે button. શિષ્યવૃત્તિ છે એ 3,50,000થી નીચે જેની વાર્ષિક આવક છે એવા વિદ્યાર્થીઓને, એવા પરિવારના વિદ્યાર્થીઓને જ આ જે શિષ્યવૃત્તિ છે એ મળવાપાત્ર છે અને એ જ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે. ઇન્કમ તો સર્ટિફિકેટનો અહીંયા આવક ઇન્કમ સર્ટિફિકેટ પ્રમાણપત્ર પણ નંબર રજૂ કરવાનું છે. Edit box. ઇન્કમ સર્ટિફિકેટનો નંબર, ઇન- Enter તારીખ, income button. Parents mobile number asterisk. ત્યારબાદ પેરેન્ટ્સનો મોબાઈલ Edit નંબર, box. Principals. Edit box. પ્રિન્સિપાલ કે ટીચરનો મોબાઈલ નંબર, ઈમેલ ઈમેલ Edit box. આઈડી. Tick. Tick box. ત્યારબાદ આ જે બાહેંધરી છે આથી હું બાહેધરી એ, આપું છું કે ચેક બોક્સ ઉપરોક્ત ઉપર મેં ચેક ભરેલ કરી મારી બધી વિગતો મારી અને જાણ મુજબ એ સાચી છે અને વાંચી જો આમાં કોઈ અને પણ ત્યારબાદ Submit button. સબમિટ ઉપર ક્લિક કરવાથી આ જે ફોર્મ છે એ સંપૂર્ણપણે ભરાઈ જાય છે. ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરી નિયત ફી કે જે ₹70 છે એ ઓનલાઈન માધ્યમથી જમા કરાવી અને એપ્લિકેશનને કન્ફર્મ કરી અને એની પ્રિન્ટ મેળવી શકાય છે. તો આશા રાખું કે આ પ્રયાસ આપ સૌને પસંદ આવ્યો હશે. ધન્યવાદ. આ સિવાય આપ કેવા પ્રકારના વિડીયોઝ આ ચેનલ ઉપર જોવા ઈચ્છો છો એ અમને જરૂરથી જણાવશો. Device lock.